હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સુરતનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો। શું તમારું પણ સુરતી લોચો જોઈને મોઢામાં પાણી આવી જાય છે? શું ઘરે બનાવતા સમયે બજાર જેવો સોફ્ટ અને ટેસ્ટી નથી બનતો? તો વિડીયો તમે છેક છેલ્લે સુધી જોજો। આજે એકદમ પરફેક્ટ અને બહાર મળે તેવો જ આ સુરતી લોચો આપણે બનાવીશું। અને આ સુરતી લોચા સાથે જે ચટપટી લીલી ચટણી સર્વ કરવામાં આવે છે તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ। અને લોચા પર જે મસાલો સ્પ્રિંકલ કરવામાં આવે છે તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ। અને આ સુરતી લોચો જેટલો ખાવામાં ટેસ્ટી છે એટલો જ બનાવવામાં સરળ છે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો લારી પર મળે તેવો ચટાકેદાર સુરતી લોચો બનાવવા માટે આપણે પહેલાં દાળનું માપ જોઈ લઈએ। તો અહીં મેં 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે। સુરતી લોચામાં હંમેશા ચણાની દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે। હવે ત્યારબાદ 1 કપ ચણાની દાળની સામે આપણે 4 મોટી ચમચી જેટલી અડદની દાળનો ઉપયોગ કરવાનો છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અડદની દાળનું પ્રમાણ વધારે નથી લેવાનું, માત્ર 4 મોટી ચમચી જેટલી જ અડદની દાળ લેવાની છે। હવે મેં અહીં 4 મોટી ચમચી જેટલા પૌવા લીધા છે। સુરતી લોચામાં પૌવા એડ કરવાથી સુરતી લોચો છે તે એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે। હવે આપણે ચણાની દાળ અને અડદની દાળને મિક્સ કરી દઈશું અને તેને સારી રીતે ધોઈ અને 4 થી 5 કલાક સુધી તેને પલળવા માટે રાખી દઈશું। પરંતુ પૌવાને આપણે દાળની સાથે અત્યારે નથી પલાળવાના, તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં ચણાની દાળ અને અડદની દાળ બંને એડ કરી દઈશું અને બંને દાળને સારી રીતે મિક્સ કરી લઈએ। બંને દાળ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આપણે દાળને સારી રીતે 2 થી 3 પાણીથી સરસ એવી ધોઈ લેવાની છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો તમે જોઈ શકો છો કે દાળને મેં 3 પાણીએ સરસ એવી ધોઈ લીધી છે અને તેનું બધું જ પાણી કાઢી લીધું છે। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું, એટલે કે દાળ ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું છે અને તેને ઢાંકી અને ઓછામાં ઓછી 5 થી 6 કલાક માટે આપણે પલળવા માટે રાખી દઈએ। તો લગભગ 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી પલળી ગઈ છે અને ફૂલીને ડબલ થઈ ગઈ છે। એક દાણો તમને તોડીને બતાવું તો તે સહેલાઈથી તૂટી જાય છે। દેટ મીન્સ કે આપણી દાળ છે તે પરફેક્ટ રીતે પલળી ગઈ છે। હવે આ દાળમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે દાળમાંથી મેં બધું પાણી કાઢી લીધું છે। હવે આપણે અહીં એક મિક્સર જાર લઈશું અને આ જે પલળેલી દાળ છે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ। બંને દાળ મિક્સર જારમાં એડ કર્યા બાદ આપણે જે પૌવા રાખ્યા હતા તેને મેં 10 થી 15 મિનિટ પહેલાં જ પલાળી દીધા હતા। તો આપણે આ પલાળેલા પૌવાને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું। જ્યારે આપણે દાળને ગ્રાઇન્ડ કરવાની હોય તેની 10-15 મિનિટ પહેલાં જ આપણે પૌવાને પલાળીને તૈયાર કરી લેવાના છે। હવે આપણે તેમાં એડ કરીશું 1/4 કપ જેટલું ખાટું દહીં। અહીં મેં થોડું ખાટું એવું દહીં લીધું છે, જેનાથી આપણે જે લોચાનું બેટર બનાવીશું તેનો આથો છે તે ખૂબ જ સરસ એવો આવે। અહીં આપણે દહીંનો જ ઉપયોગ કરવાનો છે, છાશનો ઉપયોગ નથી કરવાનો। હવે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। અહીં જો તમને પીસતી વખતે પાણીની થોડી જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી લેજો અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરી લેજો। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું આ બેટર પીસી અને તૈયાર થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ તૈયાર થઈ છે। અહીં એક પણ દાળનો દાણો નથી રહ્યો। તો હવે આ બધું જ બેટર છે તે આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કર્યા બાદ આપણે અત્યારે આમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે કે પાણી બિલકુલ એડ નથી કરવાનું। અત્યારે આ બેટરને આ રીતનું થીક જ રાખવાનું છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને ઓછામાં ઓછા 5 થી 6 કલાક માટે આપણે ગરમ જગ્યાએ તેને રાખી દઈશું, એટલે તેમાં સરસ એવો આથો આવી જાય। તો લગભગ 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બેટરમાં આથો છે તે સરસ એવો આવ્યો છે। અને જો તમારી પાસે સમય હોય તો આથો લાવવા માટે તમે ઓવરનાઇટ પણ આ બેટરને રાખી શકો છો। તો એનાથી શું થશે કે બેટરમાં થોડો વધારે આથો આવી જશે। હવે બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ અને બેટરને આપણે સાઈડ પર રાખી દઈશું અને અહીં મેં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમરમાં પાણી ભરી અને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેમાં 1 લીંબુનો ટુકડો પણ એડ કર્યો છે, જેથી તળિયું છે તે એકદમ સફેદ સફેદ થઈ જાય છે તે ના થાય। હવે સ્ટીમરમાં આ રીતની આપણે પ્લેટ ગોઠવી દઈશું અને તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ। અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે। હવે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર તેને ગરમ થવા માટે રાખી દઈએ। જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી આપણે બેટર જે તૈયાર કર્યું હતું તેમાંથી 2 કપ જેટલું બેટર લેશું। જો તમારે એક સાથે લોચો તૈયાર ન કરવો હોય તો 2 કપ બેટર લીધા બાદ જે બેટર વધ્યું હોય
તો તે બેટરને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે મેં અહીં 2 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. અહીં આ પેસ્ટની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 લીલા મરચાં લીધેલા છે. હવે અહીં આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ અહીંયા મેં સિંગ તેલ લીધું છે. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જે કપના માપ પ્રમાણે આપણે બેટર લીધું હતું તે જ કપના માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે. અહીં પાણી આપણે 2 કપ જેટલું લેવાનું છે ને એકદમ સહેલું માપ. 1 કપ બેટરની સામે આપણે 2 કપ જેટલું પાણી લેવાનું છે અને પાણી પણ મેં અહીં નોર્મલ જ લીધું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ બેટરને આપણે આટલું જ પાતળું રાખવાનું છે. અહીં આપણે ખમણ ઢોકળા નથી બનાવી રહ્યા, આપણે લોચો બનાવી રહ્યા છીએ. એટલે તેનું જે બેટર છે આ રીતનું પાતળું જ હોવું જોઈએ. તો બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો ઈનો અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમારી પાસે ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ ઈનોનું રિઝલ્ટ છે તે એકદમ પરફેક્ટ આવે છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે અને બેટર છે તે થોડું એવું ફૂલી પણ ગયું છે. હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે જે આપણે પ્લેટ ગરમ કરવા માટે રાખી હતી તે સરસ એવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે 1 કપ જેટલું બેટર લઈશું અને પ્લેટમાં આવી રીતે બેટરને ફેલાવી દઈશું. અહીં આપણે આ જે લેયર રાખવાનું છે તે એકદમ પાતળું રાખવાનું છે. હવે ઉપરથી આપણે થોડો એવો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અહીં તમે લાલ મરચાં પાવડરની જગ્યાએ તમે કાળા મરીના પાવડરથી પણ તેને સ્પ્રિંકલ કરી શકો છો. હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈશું અને લોચાને ઓછામાં ઓછી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. જ્યાં સુધી આપણો લોચો કૂક થાય છે ત્યાં સુધી તેની સાથે સર્વ કરવાની આપણે ચટાકેદાર લીલી ચટણી બનાવી. તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1.5 કપ જેટલી કોથમીર લઈશું જે ડાળખા સહિત જ આપણે લેવાની છે. હવે 8 થી 10 નંગ જેટલા આપણે પુદીનાના પાન, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 3 નંગ જેટલા લીલા મરચાં અથવા તો તીખું તમને કેટલું જોવે છે તે પ્રમાણે તમારે વધારે કે ઓછું કરવાનું. હવે 1 નાની ચમચી જેટલું જીરું, હવે અડધી નાની ચમચી જેટલી ખાંડ અને 1 નાની ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કરીશું. હવે ત્યારબાદ આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે અહીં મેં 3 મોટી ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે અને અહીં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. પાણીનો ઉપયોગ અહીં વધારે પડતો એડ નથી કરવાનો કારણ કે આ ચટણી છે તે થોડી થીક હોય છે. એટલે બની શકે ત્યાં સુધી આપણે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે ઢાંકણ ઢાંકી અને તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ એવો તેનો લીલો કલર આવ્યો છે અને આ રીતની આપણે ઘાટી ચટણી રાખવાની છે. તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ અને લોચા પર સ્પ્રિંકલ કરવાનો આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોચા પર સ્પ્રિંકલ કરવાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈએ અને તમે જોઈ શકો છો કે 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ઢાંકણને ખોલી લઈએ અને ટૂથપીકની મદદથી આપણે લોચાને ચેક કરીએ. તો તમે જોઈ શકો છો કે ટૂથપીક છે તે એકદમ ક્લીન નીકળે છે. દેટ મીન્સ કે આપણો લોચો છે તે એકદમ પરફેક્ટ કૂક થયો છે. હવે લોચાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી દઈશું. આ લોચાની પ્લેટને આપણે સ્ટીમરમાંથી કાઢ્યા બાદ તેને બિલકુલ પણ ઠંડો થવા નથી દેવાનો. તેને તરત જ આપણે ગરમા ગરમ સર્વ કરવાનો છે. તો આવી રીતે તાવેથાની મદદથી આપણે લોચાને કાઢવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથલી આ લોચો નીકળી જાય છે અને એકદમ આ લોચાનું પરફેક્ટ ટેક્સચર અને પરફેક્ટ કલર પણ આવ્યો છે. તો હવે લોચાને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો લોચો આપણો સર્વ થઈ ગયો છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને લોચા પર આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ ઉપરથી ઝીણી સુધારેલી ડુંગળી, જો તમે ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, ઝીણી સુધારેલી કોથમીર અને ઉપરથી આપણે થોડી એવી ઝીણી સેવ ભભરાવી દઈશું.
અને આ લોચો જેના વગર અધૂરો છે એટલે કે બટર. અહીં મેં ઓગાળેલું બટર લીધું છે. બટરને આવી રીતે આપણે લોચા પર એડ કરી દઈશું. અને હવે લાસ્ટમાં આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તેને પણ સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો સુરતી લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.